હેલો મિત્રો, કેમ છો? તો બધા મિત્રોને જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય ગણેશ. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અમારા નવા વ્લોગમાં. આજનો વ્લોગ કેવો છે કે આજે ગણપતિનો 7મો દિવસ છે અને આજે અમે જવાના છે ગણપતિ જોવા જવાના છે અમે ઉનામાં ગણપતિ છે, ચંદ્રકિરણના રાજા, જનતા ગ્રુપ, બાલ ગણેશ, ભીમપરા, પછી સિદ્ધિવિનાયક, એવા ઘણા ગણપતિ છે. તો તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો. વિડીયોમાં આગળ જોજો કે કયા ગણપતિ કઈ થીમ લાગેલી છે અને કેવી રીતની થીમ બનાવેલી છે અને કેટલા ગણપતિ બધા જગ્યાએ અલગ અલગ થીમ બનાવેલી છે. તો આપણે બધા ગણપતિએ જાશું અને બધા ગણપતિની થીમ આપણે જોશું અને એન્જોય કરશું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. જય ગણેશ. દેખાતો નથી ભાઈ પણ एक लोग आंखों बनी जाए. जिसमें वास करता इसीलिए तो सबसे पहले बोले बप्पा मोरे. તો મિત્રો અમે ભીમપરાના ગણપતિ જોઈ જય અંબે ગ્રુપ ભીમપરા. હવે અમે જાય છે બાલ ગણેશ. તો તમે વિડીયોમાં આગળ બના દેજો. મિત્રો અમે બાલ ગણેશ ગ્રુપ મિત્ર મંડળના ગણપતિ અમે જોઈ આવ્યા છે. તો હવે અમે જાય સિદ્ધિવિનાયક ગ્રુપના ગણપતિ જોવા. તો તમે આગળ વિડીયો બના રહેજો.
અમે ચંદ્રકેળનના રાજા ગણપતિ જોવા જાય તો આગળ બન तुझे माफ ना करेंगे हम हद से ज्यादा तूने कर रामेश्वर नाम की व्याख्या करने की कृपा करें। रामस्य ईश्वर यह सा रामेश्वर, जो राम का ईश्वर है वो रामेश्वर है। कण कण में है खुशहाली, झूमे है डाली डाली। હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો અમે ઉનામાં બધી જ જગ્યાએ ગણપતિ જોઈ આવ્યા. અમે 3 જણા આવ્યા હતા, બધી જગ્યાએ ગણપતિ જોઈ આવ્યા. હવે અમે ઘરે જઈએ તો અમારો વ્લોગમાં રહેવા બદલ આભાર. તો આપણે આ વ્લોગને અહીંયા અંત કરીએ છીએ અને મળીએ આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ.